નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓનલાઈન ચેનલ પર હું અને ભિખાસ સર તમારું સ્વાગત કરીએ છીએ. આજે મિત્રો આપણે મળી રહ્યા છીએ એક નવા જ પુસ્તકના પરિચય સાથે. અને પુસ્તક એટલે મિત્ર ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા 4 in 1. 4 in 1 એટલે કે જેની અંદર એનસીઆરટી, જીસીઆરટી, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટેના પ્રશ્નોને આવરી લેતો અને એ પણ 4500 પ્લસ હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ. પણ વિકાસ સર, હા સાહેબ, આ પેપર આ પાર્ટ 3B લખ્યું છે, હા, એમાં કઈ ખબર ન પડી મને સાહેબ. આ જે પીવાયક્યુ આખી સિરીઝ છે વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ જેમાં આપણે 4 in 1 એનસીઆરટી, જીસીઆરટી, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટેના, એમાં 4 પ્રકારના જે હેતુલક્ષી પ્રશ્નોનો સંગ્રહ ધરાવતું સાહેબ આપણું ઇતિહાસ, ભૂગોળ અને બંધારણ, આ 3 વિષયોને લગતું પીવાયક્યુ પાર્ટ 1 છે. બરાબર. ત્યારબાદ સાહેબ ઇકોનોમિક્સ અને પર્યાવરણ, આ 2 વિષયોને સંગ્રહ લીધું પાર્ટ પીવાયક્યુ માટેનો પાર્ટ 2 છે. ત્યારબાદ જનરલ સાયન્સ અને સાયન્સ ટેક, આ 2 વિષયોના આ 4 in 1 એમસીક્યુ સ્વરૂપે પ્રશ્નોનો સંગ્રહ ધરાવતું પુસ્તક પાર્ટ 3A છે. અને સાહેબ આ ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા જે વિષય જે છે એનું હાલમાં પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, સીસી ની જે પરીક્ષાઓમાં જે ભારાંકમાં જે વધારો છે સાહેબ, જેટલું આ વેટેજ ધરાવે છે આ વિષય પરીક્ષાઓમાં, એને ધ્યાનમાં રાખીને બંધારણને લગતા પ્રશ્નોનું આખું એક અલગ જ આ પુસ્તક તૈયાર કર્યું, જે છે પાર્ટ 3B. યસ સાહેબ. ડન. તો આ પુસ્તક ખૂબ જ સરસ મજાનું સાહેબ, જેમાં 4500 થી વધુ આવા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે એક જ પુસ્તકમાં વિદ્યાર્થીઓને એનસીઆરટી ને જીસીઆરટી આધારિત પ્રશ્નો પણ મળી જશે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ મળી જશે અને મહાવરા માટેના પ્રશ્નો પણ અંદર આપેલા છે. એટલે કે સાહેબ કહેવાય ને તો ગાગરમાં સાગર જેવું છે. અત્યારે હાલમાં જે સાહેબે કીધું એમ સાહેબ, પીએસઆઈ ની કે કોન્સ્ટેબલ ની ભરતી જોવો ને તમે, તો એમાં સાહેબ સૌથી વધારે ભારણ સબ્જેક્ટ હોય તો બંધારણ છે. અને બીજા અન્ય કોઈ પણ સબ્જેક્ટમાં જાવ તો એનું ભારણ તમને હંમેશા જોવા મળે. અને આ પુસ્તક ખાલી એવું નથી કે વિદ્યાર્થી મિત્રો ખાલી કોન્સ્ટેબલ, પીએસઆઈ કે સીસી, સાહેબ કોઈ પણ વર્ગ 3 ની પરીક્ષા હોય કે કોઈ પણ ક્લાસ 1-2 ની પરીક્ષાઓમાં પણ આ ખૂબ જ ઉપયોગી એવું પુસ્તક છે. અને જીપીએસસી માં સાહેબ એનસીઆરટી આધારિત તો પ્રશ્નો ઘણા પૂછાય છે, બરાબર? તો ઓકે સાહેબ, સૌપ્રથમ જો આ પુસ્તકની વિશેષતાની જો વાત કરવામાં આવે, યસ સાહેબ, તો ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા વિષયને લગતા ધોરણ 6 થી 12 ના એનસીઆરટી, જીસીઆરટી પાઠ્ય પુસ્તક આધારિત પ્રશ્નો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટેના પ્રશ્નો મળી કુલ 4500 થી વધુ હેતુલક્ષી પ્રશ્નોનો સાહેબ 62 પ્રકરણોમાં સમાવેશ કરતું આ 4 in 1 પુસ્તક છે. સાહેબ એનસીઆરટી, જીસીઆરટી આધારિત પ્રશ્નો છે અને તેમાં પણ હાલમાં આ જે નવી એડિશન છે, સેકન્ડ એડિશન છે, તો તેમાં સાહેબ જે પણ નવી એનસીઆરટી ના પાઠ્ય પુસ્તકો આવ્યા છે, ધોરણ 6, 7 અને 8 ના નવા એસએસ ના પાઠ્ય પુસ્તકો એનસીઆરટી ના જે છે, તો તેને પણ એના આધારિત જે પણ નવું કન્ટેન્ટ છે એને પણ આ પુસ્તકમાં આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાહેબ આ પુસ્તકમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો હોય અને મહાવરા માટેના જે પ્રશ્નોની માહિતી છે, જો એ માત્ર એનસીઆરટી માં મળતી હોય તો આ પ્રકારે ટેગ મારવામાં આવે છે. જો કોઈ પ્રશ્નની માહિતી માત્ર જીસીઆરટી માંથી મળતી હોય તો આ પ્રકારે ટેગ મારેલો છે કે ભાઈ જીસી ધોરણ 6 અને પાઠ 5. યસ. અને જો કોઈ કન્ટેન્ટ જે પ્રશ્ન છે એનો જવાબ જો એનસીઆરટી અને જીસીઆરટી બંનેમાં આપણને જો માહિતી મળી જતી હોય તો આ પ્રકારે કોમન ટેગ એનસી ધોરણ 6 પાઠ 18, જીસી ધોરણ 6 પાઠ 5, જે પાઠમાં આવતું હોય તે પ્રમાણેના કોડ મારવામાં આવેલ છે. બરાબર સાહેબ. અને સાહેબ શા માટે આ? કારણ કે સાહેબ ધોરણ 6 થી લઈને 7, 8, 9, 10 અને 11, 12 માં તો ખાસ રાજ્ય વ્યવસ્થા, જે પોલિટિકલ સાયન્સ ના પણ ચેપ્ટરો એમાં છે. અને જે અલગ અલગ પાઠ્ય પુસ્તકોમાં જે માહિતીનું ડુપ્લિકેશન જોવા મળતું એનસીઆરટી માં પણ છે, જીસીઆરટી માં પણ છે, વિદ્યાર્થીઓને ઘણી બધી માહિતી એક સમાન જે છે એ વાંચવામાં પ્રશ્નોનું પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન વેડફાય તે હેતુથી આ બધા જ પ્રશ્નોને એક જ પુસ્તકમાં આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સાહેબ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટેના પ્રશ્નોને માત્ર એનસી, માત્ર જીસી કે એનસીઆરટી, જીસીઆરટી બંનેમાં મળી આવે છે. આ પ્રકારના પ્રકરણવાર વિશ્લેષણનો પણ સૌ પ્રથમવાર આમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે એના ઉપરથી વિશ્લેષણ પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને એટલી ખબર પડે કે અમુક વસ્તુ એનસીઆરટી ની સ્પેસિફિક છે, અમુક જીસીઆરટી ની છે, અમુક એવી છે બંનેમાં કોમન છે. ઓકે. અને આના પરથી એ બી આઈડિયા આવી જાય આ વિશ્લેષણ ઉપરથી કે ભાઈ એનસીઆરટી, જીસીઆરટી ની અગાઉની પરીક્ષાના જે પ્રશ્નો છે એના આધાર પર વેટેજ કેટલું અને વાંચવું કેમ જોઈએ. બરાબર 100%. સાહેબ આ પુસ્તકમાં કુલ 4576 પ્રશ્નોમાંથી સાહેબ 1838 પ્રશ્નોની માહિતી એનસીઆરટી અને જીસીઆરટી માં મળી આવે છે.
બરાબર અને છે. આ 1838 પ્રશ્નોમાંથી 879 પ્રશ્નો એટલે કે કેટલા 47.82% જેટલા પ્રશ્નોની માહિતી એનસીઆરટી અને જીસીઆરટી બંનેમાં કોમન મળી આવે છે. ઓકે, એટલે કોમન જ છે, બંનેમાં સમાન કન્ટેન્ટ. 50% જેટલા પ્રશ્નો કોમન છે. આ પુસ્તકમાં આપવામાં આવેલ અગાઉની પરીક્ષાના પૂછાયેલા કુલ 2163 પ્રશ્નો, બરાબર. કુલ પીવાયક્યુઝ કેટલા આપેલા છે 2163, જેમાંથી 921 જેટલા પ્રશ્નો એટલે કે 42% પ્રશ્નોની માહિતી એનસીઆરટી અને જીસીઆરટી માં મળી આવે છે. યસ સાહેબ. મતલબ જે પણ પીવાયક્યુઝ પૂછે છે એમાંથી 50%, 42.58 એટલે કે 40 થી 42 જેટલા ટકા Yes, sir. પ્રશ્નો જે છે તો એની માહિતી આપણને એનસીજીસી NCRTC માં મળી આવે. યસ સાહેબ. સાહેબ એમ તો જોવા જઈએ તો આપણે લીધા છે 2163 જેટલા બરાબર. પીવાયક્યુઝ, જે તમને અંદર સંખ્યા મળશે વિદ્યાર્થીઓને. બરાબર. પરંતુ ઘણી વાર અગાઉની પરીક્ષામાં પૂછાયેલો કોઈ એક પ્રશ્ન, એકનો એક પ્રશ્ન અલગ અલગ ઘણી પરીક્ષામાં Repeat પૂછાતો થયો હોય. તો આપણે શું એક જ વાર પ્રશ્ન લખી અને પાછળ અલગ અલગ એક્ઝામના ટેગ મારી દીધા હોય. Yes, sir. એમ એકંદરે સાહેબ આવી ગણતરી જો ધ્યાને લેવામાં આવે તો આ પુસ્તકમાં 3000 થી પણ વધુ પીવાયક્યુઝ નો સમાવેશ થયેલો Yes, સાહેબ. છે. બરાબર છે. સાહેબ આ પુસ્તકમાં એનસીઆરટી અને જીસીઆરટી ના સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ જેવા અલગ અલગ પાઠ્યપુસ્તકોમાંથી ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા વિષયને લગતા મુદ્દાઓને આવરી લેવાનો પ્રયત્ન કર્યો બરાબર છે. છે. તો આ વાત થઈ પુસ્તકની વિશેષતાની. ઓકે સાહેબ. અહીંથી પુસ્તક શરૂ શરૂ થશે. થાય છે સાહેબ. આ પુસ્તકની જે ડેમો કોપી જે છે તો એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે સાહેબ ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ પર અવેલેબલ છે, આપ જરૂરથી જોઈ શકો છો. સાહેબ 4-in-1 યસ સાહેબ. શરૂઆતમાં ઇન્ડેક્સ આપી દેવામાં આવેલ છે કે કુલ કેટલા પ્રકરણો, અને આપણે આ ભલે ફક્ત એમસીક્યુઝ આમાં રહ્યા પણ આ એમસીક્યુ ને પણ સાહેબ ચેપ્ટર વાઇઝ અને ટોપિક વાઇઝ ડિવાઈડ કરવાનો પ્રયત્ન એટલે કર્યો છે. વિદ્યાર્થીઓને ખબર પડે. હવે શેમાં સિમ્પલ છે સાહેબ, ફંડામેન્ટલ રાઈટ. હા. તો ફંડામેન્ટલ રાઈટ માં કેટલાક પ્રશ્ન પૂછાણા, તો આ રીતે આખો એક ચેપ્ટર જ આપી દીધો. હા. બરાબર છે. અને ચેપ્ટરમાં પણ સાહેબ મૂળભૂત અધિકારના ઇતિહાસને લગતા પ્રશ્નો અલગ કર્યા, મૂળભૂત અધિકારોને લગતા પ્રશ્નો, સમાંતર અધિકારના અત્યાર સુધી કેટલા પ્રશ્નો પૂછાયા છે, બરાબર. તો આ પ્રકારનું આખું બાયફર્કેશન વિદ્યાર્થીઓને મળી જશે. આમ કુલ સાહેબ 62 પ્રકરણોમાં આપવામાં આવે છે. બરાબર. 62 આખું 62મું પ્રકરણ આખું વિવિધ Yes. એની અંદર સાહેબ કરંટ આધારિત માહિતી બી આવરી લીધી છે મિત્રો. કરંટ આધારિત જે Yes. પણ વર્તમાન પ્રવાહના પ્રશ્નો જે અગાઉ પણ પૂછાયા છે તેમજ હાલમાં વર્તમાન પ્રવાહમાં જે બંધારણને લગતા મુદ્દાઓ છે એના મહાવરા માટેના પ્રશ્નો પણ અંદર આપી દેવામાં આવેલા છે. બરાબર છે. સાહેબ આ પ્રકારે એનાલિસિસ આપવાનો જે પ્રયત્ન કર્યો છે કે Yes, જેમાં સાહેબ. દરેક પ્રકરણ દીઠ દરેક પ્રકરણના કુલ કેટલા પ્રશ્નો છે તો કે ભાઈ 48 કુલ પ્રશ્નો છે. તેમાં આ ચોથા ચેપ્ટરમાં એમાંથી એનસીઆરટી જીસીઆરટી આધારિત પ્રશ્નોની સંખ્યા કેટલી, એનસી અને જીસી બંનેમાં હોય એવા કેટલા પ્રશ્નો, બરાબર. ફક્ત એનસી માં કેટલા, ફક્ત જીસી માં કેટલા, આ પ્રકારનું આખું એનાલિસિસ આપવામાં આવ્યું છે. Yes, સાહેબ આ sir. 48 પ્રશ્નોમાંથી પીવાય. પીવાયક્યુઝ કેટલા છે તો કે ભાઈ 21 જેટલા 21 પીવાયક્યુઝ છે. અને આ પીવાયક્યુઝ માંથી પણ કેટલા પીવાયક્યુ માત્ર એનસીઆરટી માંથી પૂછાયા છે, કેટલા Yes, માત્ર sir. જીસીઆરટી આધારિત છે, અને કેટલા પીવાયક્યુ છે કે જે બંનેમાંથી પૂછાયા છે. તો આ Yes. પ્રકારનું એક વ્યવસ્થિત એક એનાલિસિસ પણ વિદ્યાર્થી મિત્રો આપવાનો પ્રયત્ન Yes, કરો છે. 62 પ્રકરણો વાર આ પ્રકારનું આખું એનાલિસિસ આપવામાં આવ્યું છે. બરાબર છે. સાહેબ અહીંથી પહેલું ચેપ્ટર શરૂ થશે. દરેક પ્રકરણમાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો સાહેબ પહેલું ચેપ્ટર છે, અને આ ચેપ્ટરમાં એનસીઆરટી જીસીઆરટી ના કયા કયા ધોરણના કયા પાઠનો આધાર લીધો છે કે જેમાંથી પ્રશ્નો પૂછાયા છે, તો તેની પણ અહીંયા શરૂઆતમાં એક ઇન્ડેક્સ જેવું આપી દેવામાં આવેલ છે. બરાબર ત્યારબાદ છે ચેપ્ટરની ઇન્ડેક્સ કે ભાઈ પહેલું ચેપ્ટર છે તો શાસન પ્રણાલી અને સંઘીય અને સમવાય તંત્ર, એમ બે મેઇન હેડિંગમાં ડિવાઈડ કરવામાં આવેલ છે. તમે દરેક પ્રકરણમાં જોઈ શકો છો Yes, સાહેબ. સાહેબ આ રીતે વ્યવસ્થિત ટોપિકને વ્યવસ્થિત હેડિંગ આપીને બાયફર્કેશન કરવાનો પ્રયત્ન કર્યો છે, જેથી વિદ્યાર્થીઓને સરળતા રહે કયા ટોપિકમાંથી કેવા પ્રશ્નો બરાબર પૂછાય. છે સાહેબ. સાહેબ અહીં તમે જોઈ શકો છો કે સાહેબ આ એક પ્રશ્ન છે, યસ. આ પીવાયક્યુઝ નથી પરંતુ મહાવરા માટેનો સિમ્પલ હા, પ્રશ્ન છે. પરંતુ બનાવ્યો. એની કન્ટેન્ટ કે ભાઈ એનસીઆરટી જીસીઆરટી માં આપણને મળે છે, તો એનસીઆરટી ધોરણ, જીસીઆરટી ધોરણ, આ પ્રકારના અલગ અલગ ટેગ મારવામાં આવે છે. બરાબર. જેમ કે આ યુપીએસસી નો પ્રશ્ન છે સાહેબ, ઓલ્ડ એનસીઆરટી માંથી એનું કન્ટેન્ટ મળી આવે Yes, છે, સાહેબ. તો આ પ્રકારે એનો પણ ટેગ ખાસ મારવાનો પ્રયત્ન કર્યો છે. Yes, સાહેબ. સાહેબ ખાસ વિદ્યાર્થીઓને જણાવી દઈએ કે જ્યાં જરૂર પડી છે ત્યાં આ પ્રકારના ચાર્ટ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે હા. કે ભાઈ કન્ટિન્યુ ક્વેશ્ચન વાંચતા જાય છે, અને આ ક્વેશ્ચન અલગ અલગ ઘણા 5-6 જે પ્રશ્નો છે સાહેબ એક જ ચાર્ટ સમજી લો હા. તો પરીક્ષામાં જે એના લગતા પ્રશ્નો પૂછાય છે તો એને આખો આવી ક્લિયર જાય. થઈ જાય કે ભાઈ બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું, ક્યારે આ પ્રશ્ન પૂછાય છે, Yes, sir. અમલમાં ક્યારે આવ્યું એ એ બી પૂછાય પૂછાય છે. છે. સાહેબ જયારે એડોપ્ટ કર્યું એટલે કે સ્વીકારવામાં આવ્યું 26 નવેમ્બરે,
ત્યારે કયા કયા અનુચ્છેદો લાગુ થઈ ગયા હતા, કેટલા અનુચ્છેદ લાગુ થઈ ગયા હતા, તેની માહિતી કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે. Yes. એક જ ચાર્ટ જો બધા જ અલગ અલગ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય. તો આવો પણ ખાસ પ્રયત્ન કર્યો છે. ભારતીય બંધારણના સ્ત્રોત, અનુસૂચિઓ, સાહેબ રાષ્ટ્રીય પ્રતીકો, અને આમાં પણ સાહેબ કરંટ સાથે અપડેટ અહીંયા એમસીક્યુ પર મૂકવામાં આવ્યા છે. જેમ કે સાહેબ રાષ્ટ્રીય પ્રતીક હોય અને તેમાં રાષ્ટ્રગીત જો વંદે માતરમની જો વાત કરવામાં આવે Yes, સાહેબ. તો હાલમાં જે ગૃહ મંત્રાલય દ્વારા જે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે સાહેબ, Yes. તો એને આધારિત પ્રશ્નોનો પણ સમાવેશ આમાં કરવામાં આવ્યો છે. Yes. અહીં જોઈ શકાય છે સાહેબ 2026 ની નવી ગાઈડલાઇન્સ મુજબ રાષ્ટ્રીય ગીત ગાવા માટેનો સમયગાળો કેટલો છે? Yes, સાહેબ. 170 સેકન્ડ, 180 સેકન્ડ, સાહેબ 190 સેકન્ડ જવાબ છે. Yes. 3 મિનિટ ને 10 સેકન્ડ પાવન અપડેટેડ કરંટ આધારિત પ્રશ્નોને પણ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય બંધારણની પ્રસ્તાવના, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, રાજ્યોનું પુનર્ગઠન, નાગરિકતા, મૂળભૂત અધિકારો, સાહેબ માહિતી મેળવવાનો અધિકાર, આરટીઆઈ નું પણ આખું અલગ ચેપ્ટર અને તેના પ્રશ્નો પણ આપવામાં આવ્યા છે. સાહેબ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, બંધારણીય સુધારાઓ જ્યાં જરૂર પડી છે. ચાર્ટના માધ્યમથી પણ. હા સાહેબ બહુમતીના પ્રકાર, કેન્દ્રીય વિધાનમંડળ એટલે કે સંસદ છે, રાજ્યસભા છે, લોકસભા છે, સંસદીય સમિતિઓ છે. સાહેબ ઘણી વાર આ પ્રશ્ન પૂછાતો હોય છે કે ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણી અને મહાભિયોગની પ્રક્રિયામાં ભાગ લેતા અને ન લેતા સભ્યો, તેના આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે. જો વિદ્યાર્થીઓને એમાં જો થોડું ઘણું કન્ફ્યુઝન હોય તો ટેબલ મૂકી દીધું છે સાહેબ, આખો મુદ્દો અહીંયા ક્લિયર થઈ જાય. કોન્સેપ્ટ ક્લિયર. કોણ ભાગ લે છે અને કોણ ભાગ લેતા નથી. ઉપરાષ્ટ્રપતિ છે, પ્રધાનમંત્રી, મહાન્યાયવાદી, વિધાનસભા, સાહેબ રાજ્યની ધારાકીય કાર્યવાહી, રાજ્યપાલ, મુખ્યમંત્રી, સંઘ અને રાજ્ય સંબંધ, બજેટ, કટોકટીની જોગવાઈ, દરેક બંધારણને લગતા અગત્યના તમામ પ્રકરણોને અહીં મુદ્દાઓને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ કટોકટીમાં પણ જ્યાં જરૂર પડી છે ચાર્ટના માધ્યમથી. સાહેબ ન્યાયતંત્ર, ન્યાયની જે દેવી જૂની અને નવી આજે, તો એ બંને વચ્ચે શું ડિફરન્સ છે તે પણ ખૂબ જ અગત્યનો તે ચિત્ર સાથે આપવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાક વર્ગો માટે વિશેષ જોગવાઈ, સાહેબ પંચાયતી રાજને લગતા પણ પ્રશ્નો, બંધારણીય સંસ્થાઓ, બિન બંધારણીય સંસ્થાઓ, રાજકીય પક્ષો છે. આ બે તો પ્રશ્ન ઘણા એના આ ચેપ્ટરને લગતા જે પ્રશ્નો પૂછે ને અહીંથી ખાસ ક્લિયર થઈ જતા હોય છે. અને 62મું જે ચેપ્ટર છે વિવિધ, કે જેમાં અલગ અલગ મુદ્દાઓ કે ભાઈ મંત્રાલય, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ભારતીય ધ્વજ સંહિતા, ગુજરાતના પ્રથમ હોદ્દેદારો, બંધારણને લગતા અગત્યના દિવસો, વર્તમાન પ્રવાહ, આવા અલગ અલગ મુદ્દાઓને અહીં ખાસ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો આપને આ પુસ્તક પરિચય વિશે ખ્યાલ આવ્યો હશે. ખાસ વિદ્યાર્થી મિત્રો ડેમો કોપી તમે જોઈ શકો છો. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો સાહેબ પુસ્તકોનો ખજાનો. સાહેબ એક પુસ્તક વધી રહ્યું છે, એ વિદ્યાર્થી મેળવતો જાય છે સાહેબ. જે આપણી આખી આ સિરીઝ જે હતી સાહેબ, પાર્ટ 1 પીવાયક્યુ, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3A, અને હમણાં જે આવી આ પાર્ટ 3B અપડેટ થઈને આવી રહી છે. બધી વિદ્યાર્થીઓને આગામી સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.